તો બીઝેડ ગ્રુપના મહાઠગ ઝાલાની વધુ એક મિલકત સામે આવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મોડાસાના સાકરિયા ગામે કરોડોની જમીન ખરીદી છે। તો સાકરિયા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે નંબર 382 ની જમીન ખરીદી હતી। લગભગ 13,500 ચોરસ મીટર જમીન ખરીદી હતી। તાત્કાલિક એને કરાવ્યું હતું। ભૂપેન્દ્ર પરબત ઝાલાના નામે નોંધ પણ હતી। તો મહાઠગ ઝાલાનું વધુ એક વૈભવી ફાર્મ હાઉસ અરવલ્લીમાં મોડાસા રોડ પર વૈભવી ફાર્મ હાઉસ જોવા મળ્યું છે। લીંભોઈ પાસે 50 લાખની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ જુલાઈ મહિનામાં જ થઈ હતી લાખોની ડીલ। મોડાસા હિંમતનગર રોડ પર આવેલું છે આ ફાર્મ હાઉસ અને ફરાર બીઝેડ સીઈઓની સંપત્તિઓ એક બાદ એક ખુલી રહી છે। અરવલ્લીમાં પણ જમાવડો જોવા મળ્યો છે। ફાર્મ હાઉસ જોવા મળી છે। આ સાથે શૈક્ષણિક સંકુલ તે ચલાવતો હતો। અલગ અલગ જગ્યાઓ પર તેણે ઓફિસ લઈ એજન્ટો રાખ્યા હતા અને રોકાણકારોને ભરમાવવાનું કામ આ એજન્ટો તેના કરતા હતા। તો તગડું વળતર પણ તે આપતો હતો। મહાઠગ ભૂપેન્દ્ર રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતો। આ કૌભાંડ ખુલ્યા બાદ સાબરકાંઠાના ઝાલાનગર ગામે ભૂપેન્દ્ર ઝાલાના ઘરે ત્રાટકી સીઆઈડી ક્રાઇમ। તપાસ બાદ 3 વૈભવી કાર જપ્ત કરી હતી અને તમામ કાર ગાંધીનગર હવે લાવવામાં આવી છે। તો અરવલ્લીમાં બીઝેડ ફાઇનાન્સ સર્વિસમાં નોકરી કરતા યુવકની અટકાયત કરવામાં આવી છે અને ત્યારે બીઝેડ ફાઇનાન્સમાં નોકરી કરતા યુવકનો પરિવાર ચિંતામાં મુકાયો છે। તો આરોપીના પિતાએ કહ્યું છે કે રણવીર સિંહ મહિને 12,000 પગારમાં નોકરી કરતો હતો। તેણે સરકાર પાસે ન્યાયની માંગ કરી છે। 12,000 પગારના રીતે 1 વર્ષથી નોકરી બજાવે છે। હાલ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે જે ધરપકડ કરી છે એના લીધેથી અમારા પરિવારની અંદર શોક અને લાગણી બહુ છે, બરાબર। અને એમના એક પત્ની અને એક બાળકી નાની છે 4 મહિનાની। હાલ એ લોકો ન્યાય માટે તડસી રહ્યા છીએ અમે બધા। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે। 15 દિવસ બાદ પીએમ જયના અધિકારી ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ આરોગ્ય વિભાગ સાથે થયેલ વ્યવહારોની માહિતી માંગી। પીએમ જય હેઠળ મળેલ રકમ અને સારવાર લેનાર દર્દીઓના નામ સહિતની વિગતો પણ માંગવામાં આવી છે। સુરતમાં ગૌચરની 100 કરોડની જમીનનું કથિત કૌભાંડ સામે આવ્યું છે। રૂપિયા 1.70 કરોડની સ્ટેમ્પ પર ડ્યુટી ભરી ગૌચરની જમીનનો 24 કરોડનો દસ્તાવેજ બનાવ્યાની ફરિયાદ કરાઈ છે। જમીનનો મોટો વહીવટ સંસ્થાના પદાધિકારીઓ અને જમીન માફિયાઓએ કર્યાનો આક્ષેપ લાગ્યો છે। આ જમીન માગોબ ગામના સમસ્ત સંસ્થાના નામે હતી અને જેમાં મગોબ ગામ સમસ્તના વહીવટ કરતા રાજેન્દ્રસિંહ, પ્રતાપસિંહ ગોહિલ અને સંસ્થાના અન્ય 5 લોકો નકલી ઠરાવ ઉભો કરી કરોડો રૂપિયાની જમીન વેચી નાખવામાં આવી છે। તો ત્યારે હવે રાજેન્દ્રસિંહ ગોહિલ અને જમીન લેનાર કેતનસિંહ ગોહિલ તેમજ મહેશભાઈ બારોટ સામે તપાસ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે। આ મામલે મુખ્ય નિયંત્રણ મહેસૂલ અધિકારી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકે મામલો ગંભીર હોવાનું જણાવ્યું। તેમજ જે અધિકારીએ દસ્તાવેજ કર્યો છે તેની સામે તપાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું। અને સીધા જ આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં। सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ और पूरे ओवरऑल गुजरात स्टेट की बात करेंगे जहां पर मिनिमम टेम्परेचर सबसे कम रहा है वो है बड़ोदरा 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है। सर अब क्या टेम्परेचर रहेगा? अभी जो टेम्परेचर है उस नो लार्ज चेंज में ही रहेगा, लेकिन उसकी जो टेंडेंसी है वो आज के लिए जो फोरकास्ट है वो हल्की सी जो टेंडेंसी होगी वो डिक्रीजिंग होगी। उसके 24 आवर्स के बाद फिर टेम्परेचर की जो टेंडेंसी होगी वो राइजिंग टेंडेंसी होगी, लेकिन ओवरऑल जो टेम्परेचर रहेगा वो नो लार्ज चेंज में रहेगा। विंड डायरेक्शन क्या होगी? अभी जो विंड डायरेक्शन लैंड रीजन पे पूरे गुजरात स्टेट में जो प्रिवेल कर रही है वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल कर रही है।
सर आज तेजी से थोड़ी हवा चल रही है उसका रीजन क्या है? आज के लिए जो विंड की डायरेक्शन है वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड है, जिसके कारण जो विंड में जो उसका मैग्नीट्यूड के हिसाब से देखा जाए तो उसमें 5 से 10 नॉट्स के आसपास विंड जो अभी मतलब छिटपुट जगहों पे विंड की स्पीड रिकॉर्ड हो रही है। તો ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી છે। ધીમે ધીમે ઠંડીનો પારો, કારણ કે ડિસેમ્બર કહેવાય છે આમ પણ કે ડિસેમ્બર હંમેશા ઠંડો રહેતો હોય છે અને ઉત્તર ભારતમાં જે પ્રકારની ઠંડી પડતી હોય છે, હિમવર્ષા થતી હોય છે, તેની અસર ગુજરાત પર પણ જોવા મળતી હોય છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। અંજારના ભુવડ નજીક જ એક કેમિકલ કંપની આવી રહી છે અને જેની લોક સુનાવણી શરૂ થાય તે પહેલા જ 20 ગામના લોકોએ અધિકારીઓને ઘેર્યા। અંજારમાં ખાનગી કંપની માટે લોક સુનાવણી યોજાઈ, જેના વિરોધમાં 20થી વધુ ગામના લોકો ભેગા થયા। ભુવડ, ખેડોઈ અને આસપાસના ગામના રહેવાસીઓએ આ કેમિકલ કંપનીનો વિરોધ કર્યો। લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને લોક સુનાવણીનો વિરોધ કર્યો। લોક સુનાવણી રદ કરવાની માંગ સાથે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો। વિરોધ વચ્ચે પણ પ્રાંત અધિકારી ટસનામસ ન થયા અને સુનાવણી રદ ન કરતા લોકો વધુ ભડક્યા। સ્થાનિકોએ સુનાવણી સ્થળે જ ધરણા શરૂ કર્યા। અંદાજિત 700 થી 800 લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પ્રાંત અધિકારી અને જીપીસીબી અધિકારીને પરસેવો છૂટી ગયો। લોકોને સાંભળ્યા વગર લોક સુનાવણી પૂર્ણ જાહેર કરી અંજાર પ્રાંત અને જીપીસીબી અધિકારીએ ચાલતી પકડી। નોંધનીય છે કે અંજારના ભુવડ પાસે કેમિકલ ઉપરાંત સ્ટોરેજ કંપની આવી રહી છે। ગ્રામજનોએ આ કંપની સામે વિરોધ વ્યક્ત કરી લડત કરવાની તૈયારી બતાવી છે। ગામ નજીક આવતી કેમિકલ કંપનીથી માનવ વસાહત પાસે જ હોવાથી વ્યાપક નુકસાન થશે તેવો ભય છે। 3 થી 4 તળાવો જે આ ગામની જીવાદોરી છે તે પણ દૂષિત થશે। 3000 થી વધુ પશુધનને નુકસાન થશે। આ વિસ્તારમાં બાગાયતી અને ખેતીના પાકોમાં પણ વ્યાપક નુકસાન થશે તેવો લોકોને ડર છે। વડોદરામાં દબાણકર્તાઓ પર 10 દિવસથી તવાઈ ચાલી રહી છે। વિવિધ વિસ્તારમાં ખડકી દેવાયેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। વડોદરાના મનપા કમિશનર દિલીપ રાણા એક્શન મોડમાં છે। શહેરમાં સતત 10મા દિવસે દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત છે। ગુરુવારે પિરામિતા રોડ પર આવેલું ફિશ માર્કેટ સીલ કરાયું। રાવપુરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ફિશ માર્કેટ સીલ કરવામાં આવ્યું। અનેક નોટિસ બાદ પણ પરવાના ફી ન ભરતા ફિશ માર્કેટ સીલ કરાયું। છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી નોટિસ આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કે પછી ફી નહોતી ભરવામાં આવતી, જેથી વડોદરા કોર્પોરેશનની માર્કેટ શાખા અને દબાણ શાખાની સંયુક્ત કાર્યવાહી અહીં અમદાવાદ ટ્રાફિક પોલીસે છેલ્લા કેટલાક દિવસથી કોમ્બિંગ હાથ ધર્યું છે। બ્લેક ફ્રેમ, ઇન્સ્યોરન્સ, પીયુસી લાયસન્સ ન હોય તેવા લોકોને દંડ ફટકાર્યો છે અને ત્યારે આરટીઓએ છેલ્લા 5 દિવસમાં 50 લાખનો દંડ વસૂલ કર્યો છે। તેમજ 1500થી વધુ લોકોએ મેમો પણ ભર્યો છે અને મેમો ભરવા માટે લોકોની લાંબી લાઈન પણ જોવા મળી રહી છે। 10 લોકો આવેલા છે। સોમવારથી વાત કરીએ તો સોમવારે 200 હતા, મંગળવારે 250 લોકોએ મેમો ભર્યા છે, પછી બુધવારે 500 પ્લસ, ગઈકાલે 520, આજે સવારથી 120 લોકો તો લાઈનમાં છે, એ બધાનું આજે થઈ જશે। કેસીસ વિધાઉટ ઇન્સ્યોરન્સ છે, લાયસન્સ નથી, કાગળો નથી રાખ્યા પાસે, પીયુસી નથી, રોંગ સાઈડ પાર્કિંગ છે, આ પ્રકારના કેસીસ। અમરેલીના સાવરકુંડલામાં શહેર ભાજપ મંત્રી રાજેશ નાગરેચા પર હુમલાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે। સાવરકુંડલામાં ઘટના સ્થળે પોલીસ દ્વારા આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સાવરકુંડલામાં અતિ સેન્સિટિવ વિસ્તારમાં પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો। તો એએસપી સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ, સ્થાનિક અધિકારીઓ સહિત પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે। મહત્વનું છે કે ગઈકાલે ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા। આરોપીએ જણાવેલું હતું કે એણે જે હથિયાર જે યુઝ કર્યું હતું એ ક્યાં સંતાડવામાં આવેલ છે એને જ ખબર છે, જેથી એમને વોલન્ટરીલી અમને બતાવ્યું હતું કે ભાઈ હું તમને બતાવીશ કે મેં હથિયાર ક્યાં છુપાડેલું હતું। અને એના ઉપરાંત એક અમારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું, કરવાનું હતું, જેને લીધે આપણે આજે આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે। આણંદ પાલિકા દ્વારા વિદ્યાનગર રોડ પર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી અને આ દબાણની કામગીરી દરમિયાન પાલિકા કાઉન્સિલર મહેશ
વસાવાએ દબાણો હટાવવામાં પક્ષપાત થયો હોવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન આણંદ પાલિકાના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો, જેનો વિડીયો પણ સામે આવ્યો. દબાણ હટાવવા ગયેલ આણંદ પાલિકા કર્મચારી સાથે ગાળાગાળી કરી અને તેમના પર હુમલો કરવામાં આવ્યો. ત્યારે આણંદ પાલિકા ચીફ ઓફિસરે હુમલો કરનાર શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. જે માણસો ગરીબ માણસો જે ટેમ્પી લઈને લારી લઈને ઊભા રહે છે એ લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે. એ લોકોનું દબાણની અંદર બધું ભરપાઈ કર્યો છે. જેસીબીની શું જરૂર છે કે તોડવા માટે લાવવાનો છે? એ લોકોનો સામાન ભરી જાય. જે લોકોએ મંડપ બાંધીને બહાર વેપાર કરે છે એ લોકોને આ લોકો વોન કરે છે. અમે સરકારની જોડે છે અને પ્રશાસનની બી જોડે છે કે ભાઈ દબાણ દૂર કરો, વાત બરોબર છે, પણ જે ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ જે પોતાની લારીથી પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યો છે એ લોકોનો માલ ભરે છે અને જે લોકોએ અહીંયા આગળ પાવતી પડાવી છે, બહાર મંડપ બાંધ્યો છે, એ લોકોને વોન કરે છે. નગરપાલિકાના કર્મચારી પર કોઈ હુમલો થયો નહીં. એ લોકોને કંઈ ગારો બોલી તો એના જે ફેમિલી મેમ્બર હતા તો કે ભાઈ આવી ગારો શું કરવા બોલી, બસ એ થયો અને પછી વચ્ચે બધા અમે પડી અને જે હતું એ લોકોને પછી એ લોકોને અજાણા ઇસમો દ્વારા નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરી અને એમને પટ્ટાથી માર મારવામાં આવેલ છે અને એ બાબતની ફરિયાદ અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં આવેલ છે અને ફરિયાદ નોંધવાની કામગીરી ચાલુ છે. એટલે આ બાબતે ફરિયાદ નગરપાલિકાના કર્મચારી દ્વારા નોંધવામાં આવેલ છે. નગરપાલિકા દ્વારા કોઈ વાલાદારની અને નીતિ કરવામાં આવેલ નથી. જે રોડની માર્જિનવાળી જગ્યામાં જ્યાં ટ્રાફિકના નડતરૂપ નથી થતી એવી જગ્યાઓએ નગરપાલિકાએ હંગામી ભાડાપટ્ટા આપેલ છે. રાજપીપળાના ચિત્રાવાડી ગામના લોકોને બંધ પડેલી ફાટકના લીધે સમસ્યા ઊભી થાય છે. ફાટકના કારણે ચિત્રાવાડીથી રાજપીપળા જવા માટે 2 થી 3 કિલોમીટર ફરવું પડે છે. આ ઉપરાંત 450 વર્ષ જૂના હનુમાન મંદિરે જવા માટે પણ ફેરો થાય છે. મહત્વનું છે કે અંકલેશ્વરથી રાજપીપળા જતી ટ્રેન લગભગ 2 વર્ષથી બંધ છે. તો આ ફાટક ખોલી દેવામાં આવે તો ચિત્રાવાડી ગામ અને હનુમાનજીના દર્શને આવતા ભક્તોની સમસ્યા ઉકેલાય. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી રાજપીપળા ટ્રેન અંગ્રેજોના સમયથી શરૂ થઈ હતી અને રસ્તો બંધ થયો હતો. બાદમાં પોઈચા જવાનો રસ્તો ખુલ્લો કરાતા ગરનાળું બનાવવામાં આવ્યું અને ચિત્રાવાડી ગામને નવો રસ્તો મળ્યો છે. જો કે તેમાં પણ 2 થી 3 કિલોમીટર ફરીને જવું પડે છે. પરંતુ હાલ કોઈ ટ્રેનની અવરજવર નથી. ત્યારે ગામ લોકોની માંગ છે કે ફાટક ખુલ્લું કરવામાં આવે. ફાટક બંધ કરવામાં આવેલ છે, જે ખરેખર ખોલી નાખે તો અહીંના ભક્તોને પણ આવવાનું એ થઈ શકે, સુટેબલ પડી શકે. અને અહીંયા આગળ ચિત્રાવાડી તેમજ બધામ તેમજ અન્ય ગામો જોડાયેલા છે અને તેમને પણ આ રીતના લાભ મળી શકે. અમે ચિત્રાવાડી ગામના છીએ. આ ફાટક બંધ છે તેથી અમારે ફરીને આવવું પડે છે. રેલવે બંધ છે જેથી આ ફાટક ખોલી નાખે તો અમારે અવર જવર જવાનું સહેલું પડે. ફાટક બંધ હોવાના કારણે પૈસા બી બગડે છે અને સમય પણ બગડે છે. રેલવે 2 વર્ષથી બંધ છે પણ હજુ હટાવી નથી. અમારી ચિત્રાવાડી ગામના લોકોએ આવવું હોય તો આ જ રસ્તો છે. અમારી માંગ છે કે આ ફાટક ખોલી નાખે તો અમને અહીંથી જવાનું સહેલું પડે. રાજ્યની પ્રી સ્કૂલના સંચાલકો હવે લડી લેવાના મૂડમાં હોય તેમ લાગે છે. વિવિધ માંગ નહીં સ્વીકારાતા પ્રી સ્કૂલના સંચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવશે. આગામી 3 ડિસેમ્બરે રાજ્યની તમામ પ્રી સ્કૂલ બંધ રાખવાનું એલાન કર્યું છે. તમામ પ્રી સ્કૂલના સંચાલકો ગાંધીનગર એકઠા થશે. ભાડા કરાર, બીયુ પરમિશન સહિતના અલગ અલગ મુદ્દાઓ મામલે તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા પ્રી સ્કૂલના સંચાલકો ગાંધીનગરમાં પ્રદર્શન કરશે. રાજ્યભરની પ્રી સ્કૂલના સંચાલકો આંદોલનના માર્ગે છે અને આગામી 3 તારીખે તમામ પ્રી સ્કૂલ જે છે તે બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે પ્રી સ્કૂલ એસોસિએશનના સાગરભાઈ નાયક છે. સાગરભાઈ પાસેથી જાણીશું. સાગરભાઈ, 3 તારીખે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ખાસ કે પ્રી સ્કૂલ બંધ રાખવાનું આયોજન છે રાજ્યભરની. શું આયોજન છે, શું કહેશો? 3જી તારીખે અમે લોકો શાંતિ પ્રદર્શન કરવાનું વિચાર્યું છે ગાંધીનગર રામકથા મેદાન પર. અને એ દિવસે આપણે 700થી 1000 ગુજરાત રાજ્યની પ્રી સ્કૂલો એક થવાની છે અને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનું છે, જે અમારી વારંવાર માંગ હતી જે હજી સુધી પૂરી કરવામાં આવી નથી. સાથે સાથે અમે લોકોએ એ દિવસે ગુજરાત રાજ્યમાં તમામ પ્રી સ્કૂલોને બંધ કરવાનું એલાન પણ કર્યું છે. શું માંગણીઓ છે એના કારણે આપણે વિરોધ પ્રદર્શન કરવું પડ્યું? સૌપ્રથમ અમારી પહેલી માંગ એ છે કે બીયુ જે કમર્શિયલ રેસિડેન્શિયલ
અપનાવવું, બંનેમાંથી કોઈ બી હોય ચાલે. અને જ્યાં બીયુ નથી આવી શકતું ત્યાં 7 બાર યા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટથી પણ કામ ચલાવવું. બીજું ટ્રસ્ટ, જે ટ્રસ્ટનો મુદ્દો છે, નાની સ્કૂલો છે, 50, 60, 100 છોકરાઓવાળી સ્કૂલો છે, એમાં ટ્રસ્ટ બનાવવાનું કોઈ યોગદાન આવતું નથી, એટલું મોટું મહત્ત્વ આવતું નથી. અને એના પછી છે ભાડા કરાર, 15 વર્ષ લીઝ એગ્રીમેન્ટ, જે કોઈ બી રેન્ટેડ મકાન માલિકો કોઈ અમને કરી આપતા નથી. તો અમારી એવી માંગ છે કે બીયુ કોઈ પણ ચલાવો પ્લસ સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ ચલાવો, ભાડા કરાર 11 મહિનાનું સિમ્પલ નોટરાઇઝ કરી દો અને ટ્રસ્ટના બદલે અમને નોર્મલ કંપની એક્ટના અંદર અમને નાખી દો. તો આ હતા સાગરભાઈ નાયક. અને જે પ્રકારે પ્રી સ્કૂલ એસોસિએશન જે છેલ્લા ઘણા સમયથી પોતાના જે પડતર પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી રહી છે, શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી રહી છે, અને એ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આખરે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 3જી તારીખે તમામ જે પ્રી સ્કૂલ જે છે રાજ્યની, એ તમામ પ્રી સ્કૂલ બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય